નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજે આપણે વાત કરીશું ખેડૂતો વિશે। જો તમે પણ 2000ના હપ્તાનો લાભ લેતા હોવ તો આ વિડીયો ખાસ તમારા માટે છે। જે આવનારો 19 હપ્તો તે તમારા બેંક ખાતામાં મેળવવો હોય અથવા તો પીએમ કિસાન યોજનાના હપ્તા મેળવવા હોય તો આ કામ કરાવવું એ તમારા માટે ખૂબ જ અગત્યનું છે। એવું કયું કામ છે જેના કારણે તમારા પીએમ કિસાન યોજનાનો હપ્તો એ તમારા બેંક ખાતામાં આવી જાય તેના વિશેની સંપૂર્ણ માહિતી આજે આપણે આ વિડીયોમાં આપવાના છીએ। મિત્રો, વિડીયોને પૂરેપૂરો અંત સુધી જોજો અને ચેનલ પર તમે નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। સૌ પ્રથમ વાત કરીશું તો ભારત સરકાર દ્વારા પીએમ કિસાન યોજના હેઠળ પાત્રતા ધરાવતા ખેડૂતોની પોર્ટલ ઉપર નોંધણી સેલ્ફ રજિસ્ટ્રેશન દ્વારા કરવામાં આવે છે। આ ખેડૂત નોંધણી માટે તારીખ 1 જાન્યુઆરી 2025થી અરજદાર માટે ફાર્મર રજિસ્ટ્રી હેઠળનો ફાર્મર આઈડી ફરજિયાત કરવામાં આવ્યો છે। મિત્રો, જે ખેડૂત મિત્રોએ હજુ સુધી ફાર્મર આઈડી અથવા તો ખેડૂત નોંધણી કરાવવાની બાકી છે તો તેમણે 1 જાન્યુઆરી 2025 સુધીમાં તમારે ફાર્મર આઈડી ખેડૂત નોંધણી કરાવી લેવાની રહેશે। ટૂંકમાં મિત્રો, ખેડૂત નોંધણી 1 જાન્યુઆરી 2025 સુધી ફરજિયાત કરાવી લેવાની રહેશે। ત્યારબાદ વાત કરીએ તો પોર્ટલ પર સેલ્ફ રજિસ્ટ્રેશન દ્વારા અરજી કરતી વખતે અરજદારે ફાર્મર આઈડી ખેડૂત નોંધણી ક્રમાંક ફરજિયાત દાખલ કરવાનો રહેશે। મિત્રો, જ્યારે તમે ખેડૂત નોંધણી ફાર્મર રજિસ્ટ્રી કરાવી હશે ત્યારે તમને આધાર કાર્ડની યુઆઈડીની જેમ ફાર્મર આઈડી 12 ડિજિટની આપવામાં આવી હશે। જો તમને ના મળી હોય તો તમે જ્યાં ફાર્મર રજિસ્ટ્રી કરાવી હશે ત્યાંથી તમને પ્રિન્ટ અથવા તો તમારા મોબાઈલમાં મેસેજમાં ફાર્મર આઈડીનો મેસેજ મોકલેલ હશે। તે ફાર્મર આઈડી તમારે હવે પછીની પીએમ કિસાન યોજનાની નવી અરજી અથવા તો જૂની અરજીમાં પણ તમારે હવે આ ફાર્મર આઈડી ક્રમાંક ફરજિયાત દાખલ કરવાનો રહેશે। ત્યારબાદ વધારે માહિતી મેળવીએ તો પીએમ કિસાન માટે પાત્રતા ધરાવતા ખેડૂતો વેબ પોર્ટલ અથવા મોબાઈલ એપ્લિકેશનથી જાતે અથવા ગ્રામ કક્ષાએ કોમ્પ્યુટર ઓપરેટર મારફતે અરજી કરી શકે છે, પરંતુ તે માટે ફાર્મર આઈડી એ જરૂરી હોય છે। જે માટે ખેડૂતે આ જે વેબસાઇટ આપેલી છે તે પોર્ટલ પર જાતે અથવા ગામમાં કોમ્પ્યુટર ઓપરેટર મારફતે અરજી કરવાની રહેશે। વધુ માહિતી મેળવવા માટે ગામના ગ્રામ સેવક અથવા તલાટી કમ મંત્રી પાસેથી વધુ માહિતી મેળવી શકો છો। ત્યાર પછી મિત્રો, વધુ માહિતી જોઈએ તો તમારા ખાતાની અંદર આવનારા 2000ના હપ્તા સમયસર જમા થઈ જાય તે માટે આ 5 કામો કરાવવાના ખૂબ જ જરૂરી છે। જેમાં પહેલું છે લેન્ડ સીડિંગ, એટલે કે જમીન સાથે આધાર લિંક અથવા આધાર અને જમીન સીડિંગ કરવું એ ખૂબ જ અગત્યનું છે। લેન્ડ સીડિંગ કરાવેલું હશે તો જ તમારા ખાતામાં 2000 રૂપિયાનો હપ્તો જમા કરવામાં આવશે। મિત્રો, આ કામ તમે તમારા ગામના વીસીઈ પાસે કરાવવાનું રહેશે। ત્યારબાદ છે મિત્રો આધાર બેંક અકાઉન્ટ સીડિંગ। તો તમારા બેંકની અંદર તમારું આધાર કાર્ડ લિંક કરાવવું એ પણ ખૂબ જ અગત્ય છે। તે તમારા બેંકની અંદર જઈને તમારું આધાર કાર્ડ બેંક સાથે લિંક કરી શકો છો। ત્યારબાદ છે મિત્રો ઈ કેવાયસી એ તે ખૂબ જ અગત્યનું છે। જે ખોટી આ યોજનાનો લાભ લેતા હોય છે એમને લાભ ના મળે અને જેમને ખરેખર હકીકતમાં જરૂર છે તેમને લાભ મળે તે માટે ઈ કેવાયસી કરાવવું એ ફરજિયાત છે। ત્યારબાદ ચોથો ઓપ્શન છે ડીબીટી। જે તમારા બેંક ખાતાની અંદર આ ઓપ્શન એક્ટિવ હોવો તે ખૂબ જ જરૂરી છે। જો ડીબીટી ઓપ્શન ઇનએક્ટિવ હશે તો તમારા ખાતાની અંદર પીએમ કિસાન યોજનાનો 2000નો હપ્તો જમા નહીં થાય। તે માટે તમારે ડીબીટી કરાવવું ફરજિયાત છે। ત્યાર પછી મિત્રો પાંચમું છે સૌથી અગત્યનું છે તે ખેડૂત નોંધણી। ખેડૂત નોંધણી કરાવવી ફરજિયાત છે। તો મિત્રો, આવનારા 19મા હપ્તા પહેલા આ તમામ કામ કરાવી લેજો જેથી કરીને 2000 રૂપિયાનો હપ્તો એ તમારા ખાતામાં સમયસર જમા થઈ જાય। મિત્રો, માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરી તમારા ખેડૂત મિત્રો સુધી શેર કરી નાખજો। ધન્યવાદ।